જ્યાં વરાહ સૂતો છે લાત મારી જગાડ્યો, જેવો હિરણ્યાક્ષ જાગ્યો અને જાગીને ભગવાને એની સાથે થોડી વાર માટે લીલા કરી અને એક ગદાના પ્રહારમાં હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો. પૃથ્વીને પોતાના દંતસૂળ ઉપર લઈને ઉપર આવ્યા, જાણે કોઈ મદોન્મત હાથી તળાવમાંથી સરોવરમાંથી કમળ ઉપાડી પોતાના સૂંઢમાં કમળ લઈને આવે એવું રૂપ આજ ભગવાનનું બતાવી રહ્યું છે. ભગવાને પૃથ્વીને સ્થિર કરી જળ ઉપર. મારા ગુરુદેવ ભગવાન સમજાવે આ હિરણ્યાક્ષ કોણ છે. સંસ્કૃતનો શબ્દ છે હિરણ્ય એટલે સોનું, અક્ષ એટલે આ આંખ. જેનું સારું સારું લેવા માટે, જેની આંખ સદાય માટે તત્પર છે, સારું એટલું મારું, આવી જેની બુદ્ધિ છે એ બધા હિરણ્યાક્ષ. અને હિરણ્ય કશિપુ તો કે હિરણ્ય એટલે સોનું અને કશિપુ એટલે ઓશિકુ. જે બધું ભોગવે જ રાખે, ભેગું જ કરી રાખે, થોડું ભોગવે અને બાકી ભેગું કરી રાખે, એ હિરણ્ય કશિપુ. મારા ગુરુદેવ સમજાવે હિરણ્યાક્ષ અને હિરણ્ય કશિપુના થોડા કપડા સીવવા દરજીને બોલાવ્યા. દરજી માપ લઈને જાય રાત્રે અને સવારે આવે ત્યાં તો કપડા ટૂંકા પડે. દિવસે ન વધે એટલા રાત્રે વધવા લાગ્યા. હવે સમજાણું આનો અર્થ શું થાય? હિરણ્યાક્ષ અને હિરણ્ય કશિપુ લોભનું પ્રતીક છે. લોભ જેટલો વધે, જેટલું આવે એટલો વધારે વૃદ્ધિ જ પામે રાખે. અને લોભને મારવો હોય તો એક જ ઉપાય વરાહ. વરાહ શબ્દનો અર્થ થાય યજ્ઞ. તમે કોઈ સત્કર્મ કરો, યજ્ઞ એટલે ખાલી યજ્ઞમાં આહુતિઓ આપવી, એ યજ્ઞ તો છે જ ભાઈ. પણ તમારી પાસે જે પણ શક્તિરૂપ છે એમાંથી તમે કોઈકને મદદ કરો, એ યજ્ઞ છે. કોઈ જરૂરિયાત વાળો છોકરો છે, ભણવું છે પણ પૈસા નથી, તો એને એકાદી નોટ લઈ દેવી, એને એકાદી બોલપેન લઈ દેવી પરીક્ષા માટે, એ વિદ્યાદાનનો યજ્ઞ છે. કોઈ ભૂખ્યો માણસ આપણી સામે છે, આપણે મોટા અન્નક્ષેત્રો ન ખોલી શકીએ પણ એકાદા 10-15 રૂપિયાના ગાંઠિયા લઈને એને ખવડાવીએ, આ અન્ન યજ્ઞ છે. કોઈને ખાલી મદદ કરીને રોડ ટપાડી દઈએ, આ મદદનો યજ્ઞ છે. આવા બધા યજ્ઞો સંસારમાં ચાલી રહ્યા છે. આપણી પાસે આપણા ઉપયોગથી જે વધારે છે એ સેવામાં સમર્પિત કરીએ, આ બધા યજ્ઞ છે. અને લોભને મારવા માટેનો એક જ ઉપાય યજ્ઞ. ભગવાન વરાહ રૂપે આવ્યા છે, પૃથ્વીનો ઉદ્ધાર કરવો છે. તમને થોડું અઘરું પડશે પણ આ બધી વાતો સમજવા જેવી છે. ભગવાન નાકમાંથી શું કામ પ્રગટ થયા? કારણ કે કોના ઉદ્ધાર માટે આવ્યા છે? પૃથ્વીના ઉદ્ધાર માટે. પૃથ્વીમાં પહેલો વરસાદ થાય તો આપણા આખા શરીરમાં કોને ખબર પડે? માથાને. આપણે ઘરમાં હોય તો નાકને. બરોબર, હવે પકડ્યું. બરોબર. પૃથ્વીની અંદર કોઈ ચેષ્ટા થાય, કાંઈ સુગંધ પ્રસરાય અથવા તો વરસાદ થાય તો પહેલી ખબર નાકને પડે. ભગવાન, આપણે કાલે સાંભળ્યું ને, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જે સમયે જેવી જરૂરિયાત એવું રૂપ ભગવાન ધારણ કરે. માટે નાકમાંથી પ્રગટ થયા વરાહ નારાયણ. પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે, પૃથ્વીને સ્થિર કરી. મનુ શત્રુપાનું દાંપત્ય જીવનની વાત કરી અને મનુ શત્રુપા દ્વારા આ સૃષ્ટિની અંદર પહેલા વહેલા મૈથુનીય સૃષ્ટિની સર્જન થયું, મનુષ્યોની ઉત્પત્તિ. મનુ મહારાજના 3 સંતાનો, 3 દીકરીઓ અને 2 દીકરાઓ. 3 દીકરીઓના નામ દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ. 2 દીકરાઓ પ્રિયવ્રત અને ઉત્તાનપાદ.
આ વાત મૈત્રેય મુનિએ વિદુર પાસે મૂકી અને હવે દેવહૂતિની કથાથી વાતનો પ્રારંભ કર્યો અને શ્રી તુલસીદાસજી મહારાજે પણ રામચરિતમાનસમાં માં દેવહૂતિનું સ્મરણ કર્યું, દેવહૂતિને યાદ કર્યું. દેવહૂતિ પુનિતા સુકુમારી, દેવહૂતિ પુનિતા સુકુમારી, જો મુનિ કરદમ કે પ્રિય નારી, જો મુનિ કરદમ કે પ્રિય નારી, આદિદેવ પ્રભુ દીન દયાલા, આદિદેવ પ્રભુ દીન દયાલા, જઠર ધરે ઉજે કપિલ કૃપાલા, જઠર ધરે ઉજે કપિલ કૃપાલા, દેવહૂતિ પુનિતા સુકુમારી, દેવહૂતિ પુનિતા સુકુમારી, જો મુનિ કરદમ કે પ્રિય નારી. જો મુનિ કરદમ કે પ્રિય નારી. માં દેવહૂતિને શ્રી તુલસીદાસજી મહારાજે પણ રામચરિત માનસમાં યાદ કર્યા. કારણ કે જેનું ચરિત્ર શુભ હોય, જેનું ચરિત્રવાન હોય, એને પરમાત્મા અને સંતો બંને યાદ કરે છે. કારણ કે પ્રભુને ચરિત્રવાન વ્યક્તિઓ ખૂબ પ્રિય છે. માં દેવહૂતિની વાત કરી. કરદમજી અને દેવહૂતિના સંસારની ઘટના વિદુરજી સમક્ષ મૂકવા લાગ્યા. કરદમ ભગવાન બ્રહ્માના માનસ પુત્રમાં છે, ખૂબ તપ કરે છે અને તપના પ્રભાવે ભગવાન દર્શન દેવા માટે એને ત્યાં પધાર્યા છે. અને જેવા પ્રભુ દર્શન દેવા માટે આવ્યા, કરદમજીને પૂછ્યું કે તમે તપ શેના માટે કરતા હતા? ત્યારે કરદમજીનો જવાબ, મને સમજી શકે, મારા ભજનમાં વિક્ષેપ ન થાય, એવી પત્નીની પ્રાપ્તિ થાય, એ માટે થઈને હું તપ કરતો. ભગવાને કહ્યું, ચોક્કસ હું આપના તપના પ્રભાવથી પ્રસન્ન થયો છું. કરદમજીના તપના પ્રભાવે કરી ભગવાન આશીષ આપે છે. આજથી ત્રીજા દિવસે તમારા આંગણે મનુ પોતાના દીકરીને લઈને આવશે, તમારા બંનેનું પાણી ગ્રહણ થશે. કરદમજીએ એટલું બધું તપ કર્યું છે કે તપના દર્શન કરવા માટે જેવા ભગવાન આવ્યા અને એવા સમયે ભગવાનની આંખોમાંથી થોડા અશ્રુઓ પડ્યા અને એ અશ્રુઓથી જે સરોવર બન્યું એનું નામ સિદ્ધપુરમાં બિંદુ સરોવર. કરદમજી તપના પ્રભાવે ભગવાનના દર્શનને પામ્યા છે. ભગવાન દર્શન દઈને જતા રહ્યા. 3 દિવસ પછી મનુ, શત્રુપા અને દેવહૂતિને સાથે લઈને આવ્યા છે. કરદમજીએ થોડી પરીક્ષા કરી છે કે હું જેની સાથે પરણવાનો છું એ વ્યક્તિ યોગ્ય છે કે નહીં. 3 આસનો મૂકે છે, પણ માં દેવહૂતિ એ પરીક્ષામાં સફળ થઈ જાય છે. નક્કી થાય છે કે આજથી થોડા દિવસો પછી શુભ મુહૂર્તની અંદર બંનેનો વિવાહ થશે. મુહૂર્તો લેવાના. મનુ મહારાજે પોતાની દીકરી દેવહૂતિને કરદમજી સાથે વડાવી છે. દીકરીને સુસંસ્કારિત કર્યા કે ઋષિ છે, આને જ્યારે પણ તું એમની સેવામાં બેસ ત્યારે પૂર્ણ ભાવે એની સેવા કરજે. કરદમજીએ લગ્ન પહેલા એક વચન માંગેલું છે ભાઈ. શું વચન માંગ્યું? કે મારે એક સંતાન થશે પછી હું સંસારનો, ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી સંન્યાસ પણ સ્વીકારી લઈશ. પણ દેવહૂતિ કોઈ સામાન્ય નારી નહોતી. એણે કહ્યું, હું તમારા જેવા તપસ્વી પુરુષને પરણું તો મારું પણ ઉદ્ધાર થશે. દેવહૂતિ અને કરદમના લગ્ન લેવાયા, વિદાય થઈ. બંનેનો લગ્ન સંસાર આગળ ચાલ્યો છે. પણ કરદમજી તો ભગવાનના ભજનમાં લાગેલા છે. ભાગવતમાં લખ્યું 10,000 વર્ષ સુધી કરદમે તપ કર્યું છે. તપના પ્રભાવમાં અને પ્રભાવમાં ભગવાનની અંદર એકદમ પ્રીતિ લાગી ગઈ છે. એક દિવસના સમયે સાંજની સંધ્યાએ થોડા અવાજની અંદર દેવહૂતિ ઉપર કરદમનું ધ્યાન પડ્યું. પૂછ્યું, દેવી તમે? તો કે હું આપની અર્ધાંગીની છું, આપની પત્ની છું.
આજ કરદમજીને આનંદ થયો કે મને આવા પત્ની મળ્યા જેણે મને ક્યારેય મારા તપમાં વિક્ષેપ ન કર્યો. અને ત્યારે કરદમજી કહે છે, દેવી હું પ્રસન્ન થયો છું, માંગી લો, શું જોઈએ છે? કહ્યું, આપે મને વચન આપેલું કે એક સંતાનની ઉત્પત્તિ થશે. કરદમજીને વિનંતીનો સ્વીકાર કર્યો, પણ બંનેનું શરીર ઘરડું થયેલું, પણ ભગવાનના આંસુ પડેલા જે સરોવરની અંદર, એ સરોવરની અંદર માં દેવહૂતિને કહ્યું, દેવી જાઓ અને એમાં સ્નાન કરો. માં દેવહૂતિ ગયા છે સ્નાન કરવા. ત્યાં તો દેવની, દેવલોકની દેવાંગનાઓ માં દેવહૂતિને સ્નાન કરાવવા આવી. ફરીથી સુંદર શરીરની પ્રાપ્તિ થઈ છે. કામદ નામનું વિમાન બનાવ્યું. એ કામદ નામના વિમાનમાં વિહાર કર્યો છે. 9 દીકરીઓની ઉત્પત્તિ થઈ. અને જ્યાં કરદમ પોતે તપ કરવા માટે જવાની આજ્ઞા માંગી, કહ્યું, એક સંતાનની અભિલાષા છે, કારણ કે આપણે બંનેએ તપ કર્યું છે, આપણા આંગણે ભગવાન પુત્ર બનીને આવે. જે ઘરમાં પતિ અને પત્ની બંને તપ કરે તો સારા સંતાનની કામના થાય, કારણ કે બંનેની જવાબદારી છે. એકલાના તપથી કંઈ થઈ વળે નહીં. અહીંયા બંને જણાએ તપ કર્યું અને તપના પ્રભાવમાં એમના આંગણે બોલ શ્રી કપિલ નારાયણ ભગવાન કી જય. ભગવાન કપિલ પોતે માં દેવહૂતિને જ્ઞાનનો ઉપદેશ દેવા માટે આવ્યા છે. કરદમજી રજા લઈને નીકળી ગયા છે અને અહીંયા હવે ઘરની અંદર 2 જ વ્યક્તિઓ બચ્યા છે, માં અને પુત્ર. આપણે મહાત્મ્યમાં પણ કથા સાંભળીને, ધુંધુલી અને ધુંધુકારી એ બચ્યા હતા તો શું કર્યું? ઘરમાં માથાકૂટો કરી અને કરદમ વનમાં નીકળ્યા અને ઘરની અંદર શ્રી કપિલજી અને માં દેવહૂતિ વધ્યા. એમણે સત્સંગ કર્યો છે. માં દેવહૂતિએ પ્રશ્ન કર્યો, પ્રભુ મને ખબર છે કે તમે જ્ઞાનનું રૂપ બનીને મારા આંગણે પુત્ર રૂપે પ્રગટ થયા છો. મારા થોડા પ્રશ્નો છે, એ પ્રશ્નોનું સમાધાન કરો. નિર્વિર્ણ નિતરામ ભૂમે યચ સંદ્રિયતર્ષણા યેન સંભાવ્યમાનેન પ્રપન્નાંદમ તમઃ પ્રભો. હે મહારાજ, મારી ઇન્દ્રિયો કઈ રીતે ભગવાનમાં લાગે એનો મારે ઉપાય જોઈએ છે. ત્યારે ભગવાન પ્રત્યુત્તર આપે છે, હે માં દેવહૂતિ, જ્યારે વાણી શાંત થાય ત્યારે મન બોલે છે, જ્યારે મન શાંત થાય ત્યારે બુદ્ધિ બોલે છે, જ્યારે બુદ્ધિ શાંત થાય ત્યારે આત્મા બોલે છે, અને એ આત્મામાંથી પરમાત્માની પ્રીતિ થાય છે. માટે આપણે ત્યાં સંતો એવો નિયમ રાખે, બને ત્યાં સુધી મૌન રહે, અથવા તો બહુ કાર્યકાજ હોય તો અઠવાડિયામાં 1 દિવસ મૌન રાખે. અને નથી લાગતું ઘણી વખત ઘરમાં એમને મૂંગા થઈ જાય તો બધું એમને હરખું પડી જાય. મૌનનો મોટો મહિમા છે. જેટલી વાતો બગડી છે ને ભાઈ, એ બહુ બોલવામાં બગડી છે. મૌનનો મહિમા છે. માં વાણી મૌન થાય તો મન બોલે, મન મૌન થાય તો બુદ્ધિ બોલે, બુદ્ધિ મૌન થાય ત્યારે આત્મા બોલે. પણ એ મૌન કેવી રીતે કરવું? માં દેવહૂતિએ પ્રશ્ન કર્યો. માં એના માટે તો સત્સંગ કરવો પડે. સત્સંગ ક્યાં કરું? તો કે સત્સંગ કોઈ સંતોના સંગમાં કરો, અથવા તો કોઈ પોતાના જીવનમાં આચરણ કરે છે એવા મહાપુરુષોના ચરણમાં બેસીને સત્સંગ કરો. તમારું નિશ્ચિતપણે કલ્યાણ થશે. સત્સંગની વાત આવી તો સત્સંગ કરતા કરતા મન શાંત થશે. મન શાંત થશે તો શાંત સરોવરમાં ચંદ્રનું પ્રતિબિંબ જેમ પડે એમ શાંત મનની અંદર ભગવાનના સ્વરૂપનું ધ્યાન લાગશે. માં દેવહૂતિએ બીજો પ્રશ્ન કર્યો, મહારાજ, ભગવાનનું ધ્યાન કઈ રીતે કરાય? અને અહીંયા શ્રી કપિલજી કહે છે, પરમાત્માનું ધ્યાન કેમ કરવું? સંચિંતયેદ ભગવતશ્ચરણારવિંદમ
वज्राङ्कुशध्वजसरोरुहलाञ्छनाढ्यम् उत्तुङ्गरक्तविलसन्नखचक्रवाल ज्योत्स्नाविराहतमहदृदयान्धकारम्। हे मां, સર્વપ્રથમ ભગવાનના ચરણોનું ધ્યાન કરવું, ચરણોના ધ્યાન પછી ભગવાનની ઘૂંટીઓનું ધ્યાન કરવું, ઘૂંટીઓ પછી ભગવાનના ગોઠણનું સ્મરણ કરવું, ત્યાર પછી ઉદરસ્થ રેખાનું ધ્યાન કરવું, ભગવાનના વક્ષસ્થળમાં શ્રી લક્ષ્મી બિરાજિત છે એ લક્ષ્મીનું ધ્યાન કરવું, ત્યાર પછી ભગવાનના કંઠમાં મણિ ધારણ કર્યો છે એનું ધ્યાન કરવું, હસ્તની અંદર શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે એવા ચતુર્ભુજ નારાયણનું ધ્યાન કરવું, ત્યાર પછી ભગવાનની મુખરેખાઓનું ધ્યાન કરવું, ભગવાનના મુખની અંદર રહેલા દાડમના લાલ દાણા જેવા દાંત છે એ હસ્તી મુદ્રાના મુખનું ધ્યાન કરવું, એ મુખનું ધ્યાન કરતા કરતા નાસિકા સુધી ધ્યાનને લઈ જવું, કમળ જેવા નેત્રો જેના છે એ કમળ નેત્રધારી ભગવાનનું ધ્યાન કરવું, આંખ પછી કપાળની અંદર જાણે તેજ સૂર્યનું ઝળહળી રહ્યું છે એ સ્વરૂપનું ધ્યાન કરવું, ત્યાર પછી ભગવાનના મસ્તક ઉપર અલકાવલી જે કેશાવળી લહેરાઈ રહી છે એનું ધ્યાન કરવું. આમ માં ધીમે ધીમે કરીને એક એક અંગનું જ્યારે ભક્ત પૂર્ણ ભાવથી ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરે છે ત્યારે ધ્યાનાવસ્થાની અંદર ભગવાન સ્વયં એના મનમાં, એના હૃદયમાં, એના ચિત્તમાં પ્રગટ થાય છે. હે મૈયા, જે કોઈ વ્યક્તિ આવી રીતે પરમાત્માનું ધ્યાન કરે છે, ચિંતન કરે છે, પછી એનું મન ક્યાંય બીજે દોડીને જતું નથી. સ્વરૂપનું વર્ણન કર્યું. મંદિરમાં જઈએ ત્યારે કોણ આવ્યું કોણ ગયું એ બાજુ બહુ ધ્યાન ન દેશો, પણ ભગવાને કેવા વાઘા પહેર્યા છે, આજ પ્રભુને કેવો શણગાર થયો છે એ બધું ધ્યાન દેજો. ઘણીવાર કોક દર્શન કરીને બહાર નીકળે અને આવતા હોય ને પૂછી લઈએ આજ ભગવાને કેવા કલરના વાઘા પહેર્યા છે, તો કે ઈ નથી ખબર. મંદિરમાં જાવ તો ભગવાનના એક એક અંગને નિહાળજો. મંદિરમાં જવાનો સમય ન મળતો હોય તો આપણા ઘરમાં ભલે એક ચિત્ર રાખ્યું હોય, ચિત્ર પ્રતિમા હોય, એ ચિત્ર પ્રતિમાને પણ એકદમ ભાવથી નિહાળજો. પૂજ્ય ડોંગરે બાપજી એવું કહેતા, જેનું ચિત્ર ઘરમાં રાખશો એવું ચરિત્ર તમારું થશે. જેનું ચિત્ર આપણે આપણા ઘરમાં પધરાવશું એવું ચરિત્ર આપણું થવા માંડશે. ભગવાન કપિલજી માં દેવહૂતિને કહે છે, માં, અને બને તો આવા સ્વરૂપનું ધ્યાન કરતા કરતા તિતિક્ષવઃ કારુણિકઃ સુરદઃ સર્વદેહિનામ અજાત શત્રવઃ શાંતાઃ સાધવઃ સાધુભૂષણ. મારા પણ આભૂષણના પણ જે આભૂષણ છે એવા સાધુ પુરુષો, જેની અંદર તિતિક્ષા એટલે પોતે કરી શકે એમ હોય તોય સહન કરે, કારુણિકઃ જેની અંદર કરુણતા, સુરદઃ બધાયની અંદર ભગવાનને જોવાની ભાવના, સર્વદેહી નામ એક એકની અંદર પરમાત્માને જોઈને પોતાનો સમજે, આવા ગુણવાન જે પુરુષ છે એવા પુરુષો પાસે બેસીને સત્સંગ કરો. સાચો સંત, સાચો મહાપુરુષ એ જ છે જે પોતે તો ભગવાનનું નામ લે અને બીજાને ભગવાનનું નામ લેવડાવે. હરિ રસ પીવે ને બીજાને પાય, હરિ રસ પીવે ને બીજાને પાય. હેજી સાચા સાધુ એ ઓળખા, હેજી સાચા હેજી સાચા
સાધુ એમ ઓળખાય. સાચા સાધુ એમ ઓળખાય. સાગર જેવા દિલડા જેના કદીએ ના છલકા. સાગર જેવા દિલના એમાં કદીએ ના છલકા. ઝેરના ઘૂંટડા જીરવી જાણે. ઝેરના ઘૂંટડા જીરવી જાણે. ઝેરના ઘૂંટડા જીરવી જાણે. ઝેરના ઘૂંટડા જીરવી જાણે. અમૃત બીજાને પાય. હેજી સાચા સાધુ એ ઓળખાય. હેજી સાચા સાધુ એમ ઓળખાય. હરિ રસ પીવે ને બીજાને પાય. હેજી સાચા સાધુ એ ઓળખાય. હેજી સાચા સાધુ એમ ઓળખાય. સોના જેવા શુદ્ધ છતાંયે અગ્નિમાં હોમાં. સોના જેવા શુદ્ધ છતાંય અગ્નિમાં સોના જેવા શુદ્ધ છતાંયે એ અગ્નિમાં હોમાય. એ અમરેલીના મૂળદાસ પોતાની મઢીમાં હતા. રાત્રિના સમયે કુવા પાસે અવાજ સાંભળ્યો. ફાનસ ઊંચી કરી કીધું કોણ છે? અને આવેલી એક દીકરી કીધું બાપ હું છું. તો કે અહીંયા રાત્રે કુવા પાસે? તો કે મારા ઉપર આડ આવ્યું છે. આનો બાપો આ સંતાનને રાખવા તૈયાર નથી થતો. આ સમાજ મને સ્વીકારશે નહીં. અને મૂળદાસે કીધું કે દીકરી ચિંતા ન કર. કાલની સવાર થાય કોઈ પૂછે તો કહી દેજે કે આનો બાપ આ મૂળદાસ છે. સવાર પડે છે અને ગામમાં વાતો થવા લાગી. જે આખું ગામ મૂળદાસની આરતી ઉતારે, હાર તોરા કરતું. આજ એ જ ગામ મૂળદાસને ગધેડા ઉપર બેહાડ્યા. ગળામાં ચપ્પલના હાર મૂક્યા અને ફેરવ્યા. પણ કાળ ક્રમની ઘટના છે ભાઈ. સમય વીત્યો. આખા ગામને ખબર પડી કે મૂળદાસે તો આ દીકરીના મૃત્યુ ન થાય, દીકરી આત્મહત્યા ન કરે માટે પોતે આ પાપનો સ્વીકાર કર્યો છે. મૂળદાસ તો ચોખ્ખા છે. અને પાછો એ જ ગામ મૂળદાસની ફરીથી શેરી વડાવું, સજ કરું, ઘરે આવો ને કરીને પાછા આશ્રમમાં મૂક્યા. સોના જેવા શુદ્ધ છતાંયે અગ્નિમાં હોમાં. પોતે તો શુદ્ધ હોય પણ કોકની રક્ષા માટે પોતે અગ્નિમાં પડતું મૂક્યા. કસોટી ટાણે ઓછા ન ઉતરે. 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 સોટ જ ના કહેવાય. હેજી સાચા સાધુ એ ઓળખાય. હેજી સાચા સાધુ એમ ઓળખાય. હરિ રસ પીવે ને બીજા
હે જી સાચા સાધુ માં દેવહૂતિ તમને આવા ગુણ જેમાં દેખાય એ બધા સાધુ મહાપુરુષોનો સંગ કરજો. માં દેવહૂતિને જ્ઞાનોપદેશ આપ્યો. માં દેવહૂતિને અષ્ટાંગ યોગની વાત કરી. શરીરની અંદર ઘરમાં આસક્ત વ્યક્તિની ગતિ કેવી થાય એ વાત મૂકી. ગર્ભગત શિશુની વાત કરી. ધૂમ્ર માર્ગ અર્ચી માર્ગની વાત કરી. અને છેલ્લે કહ્યું માં આ જગતમાં કરવા જેવું ભક્તિ છે. ભક્તિથી પરમાત્મા સરળતાથી મળી જશે. માં આપને જ્ઞાનોપદેશ પૂર્ણ થયો છે. હવે તમારે સમાધિ લગાવો. અને માં દેવહૂતિએ સમાધિ લગાવી પોતાના પ્રાણને બ્રહ્મરંધ્રની અંદર સ્થાપિત કર્યા. શરીર શાંત થયું છે. ભગવાન કપિલે ત્યાં સિદ્ધપુરની અંદર માં દેવહૂતિની ઉત્તર ક્રિયામાં પિંડદાન વગેરે કરી સમુદ્ર પાસે ગયા. સમુદ્રએ માર્ગ આપ્યો અને આજે પણ ગંગા સાગરમાં પૂર્વ દિશાના ઈશાન ખૂણામાં ગંગા સાગરમાં કપિલ આ આખું જગત એકદમ શાંત ચિત્તે ચાલે. બહુ ભક્તો ઉપર કષ્ટ ન પડે એ માટે થઈને હજુ પણ ત્યાં તપ કરી રહ્યા છે ગંગા સાગરમાં બેઠા બેઠા. અને અહીંયા તૃતીય સ્કંદને મૈત્રેય મુનિએ વિદુરજી પાસે વર્ણવીને વિરામ આપ્યો. આપણે પણ થોડી વાર માટે 5-10 મિનિટ માટે ચા પાણીનો વિરામ લઈએ છીએ. પાછી આગળની કથા ચતુર્થ સ્કંદની એ બધી કથા વિરામ બાદ ફરીથી ભગવાનના શરણમાં બેસીને કરીશું. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આની અંદર શ્રીમદ ભાગવત કથા થયેલી રાણા વડવાડા મુકામે એ યજમાન પરિવાર આવ્યા છે. પધારો વ્યાસપીઠ પાસે અને ભાગવતજીના આશીર્વાદ ગ્રહણ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 મુકુંદ માધવ મોરારી. હે ગાવો ગોવિંદ ગોપાલ ગીરધારી. હે ગાવો ગોવિંદ ગોપાલ ગીરધારી. હે ગાવો ગોવિંદ ગોપાલ ગીરધારી. ગીરધારી ગીરધારી ગિરધારી ગીરધારી ગીરધારી ગિરધારી. હે ભજો મુકુંદ માધવ મોરા. હે ભજો મુકુંદ માધવ મોરારી. હે ગાઓ હે ભજો મુકુંદ માધવ મોરારી. ભજો મુકુંદ માધવ મોરારી. મોરારી 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 મોરારી. ગીરધારી ગીરધારી હે ભજો મુકુંદ માધવ મોરારી. ભજો મુકુંદ માધવ મોરારી. હે ગાઓ ગોવિંદ ગોપાલ ગીરધારી. ગાવો ગોવિંદ ગોપાલ ગિરધારી. હે ભજો મુકુંદ માધવ મોરારી. ભજો મુકુંદ માધવ મોરારી. ગીરધારી મોરારી ગીરધારી મોરારી. ગીરધારી. આજે સૌભાગ્ય છે
અને પરમાર પરિવાર કરતાં પણ મારા જીવનનું સૌભાગ્ય હશે કે આજ આપણા કથાના પ્રસંગની અંદર પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદજી મહેતાજી પધાર્યા છે. આપણે બધા ધન્ય છીએ. એવડું મોટું આપણા ભાગવત ક્ષેત્રનું હોય, રામાયણ ક્ષેત્રનું હોય. આપણે જે જ્યારે વ્યાસજીની બધી ચર્ચાઓ હમણાં કરતા હતા કે આટલા પુરાણો અને વેદો, એ કોઈ પણ શાસ્ત્રના પુરાણોની વાત આવે તો ભાઈના ચરણોમાં વંદન કરવાનું આપણને મન થાય ને એ એમની મોટપ લઈ અત્યારે આપણા સમક્ષ એમનેમ નિમંત્રણ વગર પધાર્યા છે તો ખૂબ હર્ષથી એમના ચરણોમાં અહીંથી વ્યાસપીઠ ઉપરથી દંડવત પ્રણામ નિવેદિત કરું છું. ખૂબ ખૂબ આપણે એમનું સ્વાગત તાળીઓ દ્વારા કરીએ છીએ અને હરેશભાઈને હું નિમંત્રિત કરું વ્યાસપીઠ ઉપર પધારો અને એમનું યથોચિત માન સન્માન આપણે એમના ચરણોમાં વંદન દ્વારા અર્પણ કરીએ. આ ઠાકોરજી છે ને મનની વાતો જાણી જતા હોય છે. સમાચાર તો ભાઈ હતા કે રાવકી આવવાના છો, પણ આપની વ્યસ્તતા ને એ બધી વાતચીત, પણ છતાં ઠાકોરજી આપને અહીંયા કથાની અંદર લઈ આવ્યા એ અમારું સૌભાગ્ય રહેશે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપ પધાર્યા છો તો આપને અનુકૂળ પડે એટલી 5 મિનિટનો આશીર્વાદ, આપને જેટલો સમય અનુકૂળ પડે એટલો. એવડું મોટું ઘરેણું છે કે તમે કોઈ રીતે એમનું મૂલ્યાંકન ના આપી શકો. આ આપણા બધાના ભાગ્યની જ સરાહના છે. હરેશભાઈ, તમારું સદભાગ્ય છે તમારી કથા પહોંચી. આવા બ્રાહ્મણોના પગલા પડ્યા કામ અને આ ભૂમિ આપણી સિદ્ધ બની. હું એમના ચરણોમાં પ્રાર્થના કરું આપને અનુકૂળ લાગે એટલો સમય થોડો સત્સંગ કરાવો. येन धोता गिरा पुंसा बिमले शब्दवारिभिः तमश्च ज्ञानजं भिन्नं तस्मै श्री गुरवे नमः. व्यासपीठ ने वंदन. व्यासपीठ पर बिराजित हम तो भाव અને ઈન શબ્દ મળીને ભાવિન શબ્દ બન્યા છે. ઈન એટલે સૂર્ય, ભાવનો જે સૂર્ય છે, જે એના જે ભાવના પ્રવાહમાં લઈ જાય છે. એટલે મેં ભાવના સૂર્ય તો અમે એમને જ માનીએ કૃષ્ણને. એટલે એવા વ્યાસપીઠ ને શોભાવનારા પૂજ્ય ભાવિનભાઈ તથા આખા સારસ્વત વૃંદ, વિપ્ર વૃંદ ને આપ સૌમાં પ્રતિષ્ઠિત પરમેશ્વરને વંદન. વિશેષ કોઈ વાત કરવા નથી માગતું. અહીંયા રાવકીમાં કથા ચાલે છે. 9 થી 1 સુધીનો સમય હતો. આશીષભાઈએ જાણ કરી કે ભાવિનભાઈની કથા ચાલે છે. મેં કીધું આજ ભાવિનભાઈના શ્રોતા થઈ જાય, કારણ કે એક સદગુરુના સદપાત્ર વ્યક્તિ છે. પૂજ્ય ભાઈશ્રીના બહુ નજીક રહેવાવાળા અને પૂજ્ય કાશ્મીરી બાપુના જેના ઉપર 4 હાથ છે એવા ભાવિનભાઈ છે. એમના મુખેથી કથા શ્રવણ જ કરવાની હોય. વિશેષ કંઈ ન કહેતા એક વાત કરીશ ફક્ત. ભગવાન કૃષ્ણ એટલા બધા પ્રેમી છે, એટલા બધા લોકોનું ધ્યાન રાખે છે. અમને એક જ્યારે બેટ દ્વારિકામાં અમે ભણતા ત્યારે એક અમને મંત્ર આપવામાં આવ્યો હતો કે આ મંત્ર જપશો તો ગાયના કતલખાનાઓ બંધ થઈ જશે. એ શ્રીનાથજીના મંદિરના સાગરિયાજી જેની સેવા હતી એમના દ્વારા એ મંત્ર અમને આપવામાં આવ્યો હતો. અમે લગભગ 1 કરોડથી ઉપર એનો જપ કર્યો છે. અને એ મંત્ર હતો શ્રી ગોપ ગોપી રક્ષકાય નમઃ. ભગવાન ગાયોના રક્ષક છે, ભગવાન ગોપ લોકોના રક્ષક છે અને ગોપીઓના રક્ષક છે, એવો મંત્રનો અર્થ થાય. તો આ ત્રણેય વાતો એકમાં આવી જાય એ વાત કરીને સીધા કથામાં પ્રવેશ કરશું. એક વ્રજ લીલા નામનો ગ્રંથ છે, વ્રજ મંડળની આ વાત છે. ભગવાન જ્યારે વૃંદાવન છોડીને જતા હતા, તમામ વૃંદાવનના લોકો રડતા હતા. એમાં ગાયો પણ રડતી હતી,
ગોપ બાળકો પણ રડતા હતા, ગોપીઓ પણ રડતી હતી, યશોદાજી પણ રડતા હતા, નંદ બાબા પણ રડતા હતા. હવે આપણે એમ થાય કે 5 દિવસના યજ્ઞ માટે કૃષ્ણ જાય છે તો શા માટે રડે છે આ બધા? ગર્ગ સંહિતામાં આનો ઉલ્લેખ છે કે તમામ લોકોને ખ્યાલ હતો કે આ નંદ બાબા અને યશોદાના પુત્રની, આ દેવકી અને વસુદેવના પુત્ર છે. કંસ છે એ કંસનો, દેવકીનો 8મો ગર્ભ છે. કંસનો કાળ આ છે ને કંસે એને મારવા માટે બોલાવ્યા છે, એ બધાને ખ્યાલ હતો. એટલે ગોપીઓ એટલી બધી રડતી હતી. અને ગોપીઓ રડતી હતી ભગવાનને, ગોપ લોકોને, ગોપીઓને કષ્ટ ન પડે, ગાયોને કષ્ટ ન પડે એટલે ભગવાને વારંવાર ધ્યાન રાખ્યું છે. કર્ણયોહો કર્ણિકારમ છે ને, એ ભાવિનભાઈ તો સમજાવી દીધું હશે આપને. બરહા પીડમ નટવર વપુહુ કર્ણયોહો કર્ણિકારમ. ભગવાનના સ્વરૂપનું જે વર્ણન છે એમાં કર્ણયોહો કાન 2 છે, કર્ણિકારમ પુષ્પ 1 છે. કર્ણિકારમનું પુષ્પ એટલે અમુક લોકો કહે સૂર્યમુખીનું પુષ્પ, અમુક લોકો કહે છે કરેણનું પુષ્પ. દક્ષિણ ભારતના વિદ્વાનોનું કહેવું છે સૂર્યમુખીનું પુષ્પ છે. અને સૂર્ય તરફ જેનું મુખ રહી, ભગવાન ક્યારેક જમણા કાન ઉપર રાખતા, ક્યારેક ડાબા કાન ઉપર રાખતા. કર્ણયોહો કાન 2 છે અને પુષ્પ એક જગ્યાએ રાખતા. એટલે ભગવાન ગાયો ચરાવવા જતા ત્યારે ગોપીઓ 1 ટકે જોઈ રાખતી તો ભગવાન જતા જતા એની સામે જોઈને એને સાંકેતિક ભાષામાં કહેતા કે તમને કષ્ટ ન પડે, હું પાછો આવીશ ને ત્યારે ડાબા હાથ તરફથી આવીશ. એટલે ડાબા કાન ઉપર રાખતા કે આ દિશામાંથી પાછો ગાયો ચરાવીને આવીશ. એટલે ગોપીઓ આમ જોઈ રાખીને આ તરફથી આવી જાય, એટલું કષ્ટ પણ મારી ગોપીઓ ન પડે. એટલે ભગવાન સાંકેતિક ભાષામાં ડાબા કાન ઉપર પુષ્પ રાખતા કે હું ડાબા તરફથી આવું, ભલે જમણા તરફ ચરાવવા જાઉં છું. ક્યારેક ડાબા તરફ જાય તો આમ જતા હોય તો ભગવાન જમણી તરફથી આવવાના હોય સાંજે, તો કાન ઉપર પાછું પુષ્પ રાખે જમણા કાન ઉપર કે જમણા કાન ઉપર હું આવું છું. એટલું કષ્ટ આપવા માંગતા હતા. જ્યારે બધા આંખોમાંથી આંસુ પાડતા હતા ને ત્યારે 1 સેકન્ડ માટે જ્યારે ગાયો ભાંભરીને રેડી છે ને, વ્રજ લીલામાં નાના સાહેબ લખે છે કે કૃષ્ણ રોકાઈ ગયા છે. અકરુજના રથને કહ્યું રોકો, મારી ગાયો રડે છે. અને એ ગાયોને જ્યારે ગાયોની સ્થિતિ જોઈ તો એ સ્થિતિ ઉપરથી કૃષ્ણને ખ્યાલ આવી ગયો કાલથી ગાયો ચરવા માટે નહીં જાય, ગમે તે ચરાવા જશે. કે ભગવાન કૃષ્ણ સિવાય ગાયો કોઈ વાળી શકતું હોય પાછું તો એક જ પાત્ર હતું, એ પાત્રનું નામ હતું લઠ્ઠાજી. અને લઠ્ઠો એ ભગવાનનો મિત્ર હતો, એ ગાયોને પાછી વાળી આવતો, ગાયોને ચરાવવા જતો. ભગવાને લઠ્ઠાના ઘરે ગયા છે. લઠ્ઠાનો દરવાજો ખખડાયો. દરવાજો કેવો જેવો જ ખખડાયો છે એ ભેગો તો લઠ્ઠાજીએ કૃષ્ણને જોયા એટલે ભેટી ગયા અને કૃષ્ણને કહેવા માંડ્યા કે મને ખ્યાલ છે કૃષ્ણ તું પાછો નથી આવવાનો. ભગવાને કહ્યું હું પાછો આવીશ, પણ મારું એક કામ કરજે લઠ્ઠાજી, મારો મિત્ર હોય તો મારી ગાયોની સંભાળ તું રાખજે, હું પાછો આવીશ. ભગવાન એને વચન દઈને ગયા. છેલ્લે ભગવાન એનો હાથ છોડીને ગયા. લઠ્ઠાજીને બધા લોકો કહે કૃષ્ણ આવશે નહીં. નંદ બાબા ને ગોવાળો જે ગયા હતા મથુરા એ પાછા આવ્યા કે હવે આવશે નહીં. ઉદ્ધવ પાછા આવ્યા કે હવે આવશે નહીં. છેલ્લા સમય સુધી લઠ્ઠાજીએ રાહ જોઈ. મૃત્યુ સમયે જ્યારે લઠ્ઠાજીને એમ થયું કે બધા સાચું કહેતા હતા કૃષ્ણ ખોટા છે, એ સત્યવ્રતી નથી, એ સમયે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે હાજર થયા અને લઠ્ઠાનો હાથ પકડ્યો કે નહીં, મારે આમ ચતુર્ભુજ રૂપે દર્શન નથી જોતા, મારે તો ઓલો ગોવાળિયો કનૈયો જોઈએ છે, બાકી આમ 4 હાથ વાળો ઈશ્વર નથી જોતો. ત્યારે ભગવાને એના મસ્તક ઉપર હાથ મૂકીને સારૂપ્ય મુક્તિ આપી કે મારા જેવું તારું સ્વરૂપ થઈ જાય. આજ પછી કોઈ વ્રજમંડળની પરિક્રમા કરશે પણ તારા દર્શન નહીં કરે તો એ વ્રજની પરિક્રમા પૂર્ણ નહીં થાય. આટલો પરમાત્મા પ્રેમાળ છે ગોપ માટે, ગોપીઓ માટે અને ગાયો માટે. એવા ગોપી રક્ષકાય નમઃ અને વંદન સાથે ભાવિનભાઈએ વચ્ચે કથામાં મને માઇક આપ્યું એટલે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. હું ફક્ત ને ફક્ત ભાવિનભાઈના મુખેથી કથા સાંભળવા માટે જ આવ્યો છું, કોઈ પ્રવચન નહીં. પણ વ્યાસપીઠનો અનાદર કરું તો મને પણ દોષ લાગે એટલે મેં માઇક પકડ્યું છે, વિશેષ વ્યાખ્યા ન કરતા. ભાવિનભાઈ એક જેને કહેવાય સન્નિષ્ઠ બ્રાહ્મણ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9ધા ભક્તિ છે, એમાં પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ છે. પણ શ્રવણ કોને કહેવાય? સન્નિષ્ઠ વ્યક્તિ પાસેથી તાત્પર્ય સહિતનું તન્મયતા સાથે સાંભળવું એને શ્રવણ કહેવાય. જેણે સાંદીપની જેવા વિદ્યા નિકેતનમાં અધ્યયન કરી અને પૂજ્ય કાશ્મીરી બાપુ જેવાના
તપસ્થલી આશ્રમમાં જેણે સાધના કરેલી હોય એ એટલા વર્ષની સાધના એની સન્નિષ્ઠતા છે. અને એવા સન્નિષ્ઠ વ્યક્તિ એના મુખેથી બોલે ને એટલે સમજવાનું કે એ સાંભળવું આપણું શ્રવણ બની જાય. અહીંયા તાત્પર્ય સહિતનું કૃષ્ણની વાતો, તમામ કૃષ્ણની વાતો ભગવાનની લીલા તાત્પર્ય સહિતની લીલા છે. એટલે તાત્પર્ય સહિતનું ને તમે બધા તન્મય થઈને સાંભળો પણ છો. એટલે આ સાંભળવું નથી, તમારી શ્રવણ ભક્તિ બની ગઈ છે. સૌને જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. મનોસ્તુ શતરૂપાયામ तिस्रकन्याश्च जगनिरे आकुतिर्देवहूतिश्च प्रसूतिरिति विश्रुताः आकुतिं रुचये प्रादा अपि भ्रातृमतिं नृप पुत्रिका धर्ममाश्रित्य शतरूपानुमोदितः. મૈત્રેય મુનિ વિદુરજીની પાસે વાત આગળ કરી. વિદુરજી, દેવહૂતિનું ચરિત્ર મેં આપની સમક્ષ મૂકી આપ્યું. હવે મનુના બીજા દીકરી આકુતિ. આકુતિ એટલે મારા ગુરુદેવ સમજાવે ઇન્દ્રિયો. આંખ, કાન, નાક, મુખ, આ બધી ઇન્દ્રિયો રુચિ ઋષિ સાથે વડાવી છે. રુચિ જે પોતાની દરેક ઇન્દ્રિયોને પરમાત્મા સાથે જોડી આપે, એના આંગણે આકુતિ અને રુચિ દ્વારા ભગવાન યજ્ઞ નારાયણનું પ્રાગટ્ય થયું છે. આકુતિ અને રુચિના લગ્નની વાત કરી. ત્યાર પછી આગળના અધ્યાયોમાં માં પ્રસૂતિની વાત બતાવી. પ્રસૂતિનું વિવાહ જીવન કહ્યું. દક્ષ સાથે લગ્ન થયા છે. દીકરીઓમાં સૌથી નાની સતીની વાત કહી. ત્યાં વિદુરજીએ કહ્યું કે ભવે શીલવતામ શ્રેષ્ઠે દક્ષો દુહિતૃવત્સલઃ વિદ્વેષમ અકરોદ કસ્માત. કે તમે કેવા જઈ રહ્યા છો મૈત્રેયજી કે સસરા અને જમાઈ વચ્ચે વૈમનસ્ય થયું અને પિતાને ત્યાં યજ્ઞનો પ્રસંગ અને દીકરી જેવું પાત્ર હોમાઈ ગયું યજ્ઞકુંડમાં. અને ભગવાન મહાદેવ જેવો ગુણવાન શીલવાન પુરુષ આ જગતમાં બીજો કોઈ થયો નથી. અને દક્ષ જેવો દીકરીઓનું પાલન કરવા વાળો હજી કોઈ બન્યો નથી. તો આ વૈમનસ્ય, આ જરાક વિરોધાભાસ વાળી વાત મને કઈ સમજાતી નથી. અને આ આખી વાતની ઘટના આમ તો રામચરિત માનસની અંદર પણ થાય કે જ્યારે ભગવાન કુંભજ ઋષિ પાસે મહાદેવ કથાનું શ્રવણ કરવા જાય છે, એ કથા શ્રવણ કરીને આવતા મહાદેવને માર્ગની અંદર ત્રેતાના સમયમાં ભગવાન રામ માનવીય લીલા કરી રહ્યા હોય છે. ભગવાન મહાદેવને તો કથાનું ફળ મળ્યું, ભગવાનનું દર્શન તરત થઈ આવ્યું. પણ માં સતીને શંકા થઈ છે, કારણ કે શ્રદ્ધાપૂર્વક નિષ્ઠા સાથે શ્રવણ કર્યું નથી. ભાઈ હમણાં વાત કરીને કે શ્રવણ સુધરી જાય તો કામ બની જાય એમ છે. પણ માં સતીએ શ્રવણની અંદર કુંભજ ઋષિ પાસે કથા સાંભળતા પૂર્ણ ભાવથી કથા ન સાંભળી. મહાદેવજીને તો ભગવાન રામના દર્શન થયા છે. અને જય સચ્ચિદાનંદ જગ પાવન અસ કહી ચલે જોગ ન સાવન કરીને જ્યાં નમસ્કાર કર્યા, ત્યાં તો માએ પૂછ્યું કોને પગે લાગો છો? તો કે મારા પ્રભુ અત્યારે માનવીય લીલા કરી રહ્યા છે, એમને હું નમસ્કાર કરી રહ્યો છું. તો કે આ સચ્ચિદાનંદ ઘન પ્રભુ હોય તો એ તો પેલી સ્ત્રીના વિરહમાં રડે છે. ખૂબ તર્ક કર્યા અને ત્યારે તર્કના ઉત્તરમાં ભગવાન મહાદેવ એટલું જ બોલ્યા કે દેવી, આપને હવે જે ઠીક લાગે તે કરો. અને માં સતી પરીક્ષા કરવા જાય છે. ભગવાન પોતાનું ઐશ્વર્ય રામ પ્રગટ કરીને કહે છે, હું કણ કણની અંદર છું, પૂછી લે છે તમે કેમ એકલા આવ્યા?
સતી પાછા આવે છે. જેવા પાછા આવ્યા એટલે મહાદેવ પૂછ્યું શું કર્યું, પરીક્ષા કરી? માં સતી કહી દે, કછું ન પરીક્ષા લીનહી ગોસાઈ, મેં કોઈ પરીક્ષા નથી કરી, પણ મોઢા ઉપરથી ઓળખી ગયા કંઈક કરીને આવ્યા છે. અને જ્યાં માં સતી શું કરીને આવ્યા છે જાણવા ભગવાન મહાદેવ આંખો બંધ કરે છે. એ જ સમયે જાણી ગયા, મારી માં જાનકીનું રૂપ લઈને સતીએ પરીક્ષા કરી છે. મનોમન સંકલ્પ કર્યો કે હવે જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી હું આમને મારા પત્ની તરીકે સ્વીકાર નહીં કરું. દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી છે, જય હો કરીને મહાદેવના વચનને, મહાદેવના વાણીને વધાવ્યું છે. સતીને ખ્યાલ આવી જાય છે અને ત્યાં મહાદેવે મારો ત્યાગ કર્યો છે એ સમજી જાય છે. એવા જ સમયમાં દક્ષને પ્રજાપતિનું પદ આપવામાં આવે છે. દક્ષ પ્રજાપતિ થયો છે. તુલસીદાસજી કહે છે, અસ જન્મા નહીં કોઉ જગ માહી, જાહી પદ પાહી તાહી મદ નાહી. હજી સુધી આ જગતમાં એવો જન્મ્યો નથી કે જેને પદ મળે ને અભિમાન ના આવે. દક્ષને પણ અભિમાન આવ્યું. એકવાર સભા ભરી, સભામાં બધા આવ્યા. દક્ષને થયું કે હું થોડો મોડો જાઉં, અને દક્ષ બહુ મોડો આવે છે. આખી સભા ઊભી થઈ, પણ બે વ્યક્તિઓ શાસ્ત્ર કહે છે ઊભા ન થયા. એક બ્રહ્માજી ઊભા ન થયા. બ્રહ્માજી તો પિતા છે એના, એટલે ઊભા ન થયા. મહાદેવ ધ્યાનમાં હતા એટલે ઊભા ન થયા. માં સતી મહાદેવ પાસે વાત કરતા હોય છે કે મેં જ્યારે તમારા ચરણ સેવામાં હું બેસું છું ત્યારે તમારા મુખમાંથી રામ રામ રામના અવાજો સંભળાય. સહજ લાગી સમાધિ સંભારા. મહાદેવને સમાધિ લગાવવા સમય નથી લાગતો, પલાઠી વાળી નથી, સમાધિ લાગી છે. દક્ષને આવવામાં મોડું થયું તો સમાધિ લાગી ગઈ. દીકરો આવે, પિતા ઊભા ન થાય તો આ તો મહાદેવ છે, આ તો ત્રિભુવન ગુરુ છે. તુમ ત્રિભુવન ગુરુ બેદ બખાના, આન લોક પાવર કા જાના. તમે તો ત્રિભુવનના ગુરુ છો, તો ગુરુ થોડા ઊભા થાય. પણ દક્ષ આવીને જોયું કેટલા ઊભા છે એના ઉપર ધ્યાન ન પડ્યું, પણ બેઠા કોણ છે એના ઉપર ધ્યાન. ન કહેવાના વચનો કહેવા લાગ્યો, અને વિવેક નથી. મારી મૃગનયની કન્યા સતી, મેં આની સાથે પાણી મરકટ લોચન, જેની આંખો વાંદરા જેવી છે, ક્યાંય સ્થિર નથી, એવા વ્યક્તિ સાથે મેં મારી કન્યા પરણાવી દીધી છે. હું અહીંથી આજ આદેશ આપું છું કે આજથી આને યજ્ઞમાં યજ્ઞ ભાગ નહીં મળે, આને બધા ભાગમાંથી દૂર. મહાદેવને તો કઈ ખબર જ નથી, આંખો બંધ કરી ધ્યાનાવસ્થામાં છે, પણ નંદીથી ન રહેવાનું. નંદી કહેવા લાગ્યા કે જે જીહવાથી પરમાત્માનું નામ લેવા માટે જીભ આપી છે એ જ જીભથી તું મહાદેવની નિંદા કરે છે. જા, તું મસ્તક વિહોણો બનીશ. વગેરે બ્રાહ્મણો વચ્ચે ત્યાં શાપ, કોઈ બીજાને શાપ આપે, નંદી બીજાને શાપે, શાપ શાપાશાપી થઈ. અને ત્યારે મહાદેવની આંખો ખોલી, પલાઠી છોડીને ઊભા થઈ ગયા. કારણ કે જ્યાં કંકાશ આવે ત્યાં કલ્યાણ ન રહે. શિવ એટલે કલ્યાણ. મહાદેવ ઊભા થઈ ગયા. જતા જતા માર્ગમાં મારા ગુરુદેવ કે નંદીને પૂછ્યું કે હેલા, મેં તને કીધું તું કે હું આંખો બંધ કરીને બેસીશ, પણ તું મારો આસિસ્ટન્ટ છે, તું બોલજે, તને છૂટ. નંદી કે ના મહારાજ, તમે તો કાંઈ નહોતું કીધું, તો કાં બોલ્યો? મહાદેવજીએ કહ્યું, મને ભલે મારી સામે આ જે કાંઈ બન્યું એ હું તો પચાવી જાણીશ, પણ કૈલાશ ઉપર જઈને તારા માતાને આ કાંઈ ઘટના ન કહે. મહાદેવ કૈલાશ ઉપર આવ્યા છે, સતી પાસે આવ્યા, કોઈ પણ જાતની વાત નથી કરી. દક્ષે હવે ભગવાનને હેરાન કરવા, પરેશાન કરવા, ક્રોધિત કરવા માટે એક યજ્ઞનું આયોજન કર્યું. યજ્ઞનું આયોજન કર્યું અને બધાને નિમંત્રિત કર્યા છે, પણ સતી અને મહાદેવ બે જણાને આમંત્રણ ના આપ્યા. દેવતાઓને સમાચાર મળ્યા ને ખબર તો બધાને હોય કે આ બે ભાઈઓને ઝઘડા થયા છે. એટલે દેવતાઓ ધીમે ધીમે કરીને કૈલાસ ઉપરથી પોતાના વિમાનો પસાર કરવા લાગ્યા. એવામાં ભગવાન મહાદેવની સેવા કરતા સતીનું ધ્યાન
દેવતાઓના વિમાન ઉપર પડ્યું છે. અને જ્યાં વિમાન ઉપર ધ્યાન પડ્યું એટલે સતી થોડા ઊભા થયા, પૂછ્યું કઈ બાજુ આપ બધા જઈ રહ્યા છો? ત્યારે માં સતીને પેલા દેવાંગનાઓ અને દેવીઓ કહેવા લાગ્યા, આપના પિતાને ત્યાં યજ્ઞ છે અને એ યજ્ઞની અંદર અમે બધા આમંત્રિત છીએ, અમે જઈ રહ્યા છીએ. સતીને વિચાર આવ્યો કે હું તો એમની વહાલી દીકરી અને મને નિમંત્રણ નહીં. આવો વિચાર સતી કરતા હતા. ફરીથી આવીને ભગવાન મહાદેવની ચરણ સેવા કરવા લાગ્યા. જ્યાં ચરણનો વધારે સ્પર્શ થયો, મહાદેવે આંખો ખોલી, બોલો દેવી શું કામ છે? જ્યાં કામ પૂછ્યું એટલે પેલા તો મૂંઝાણા, શું કહું? પણ જ્યાં મહાદેવે ફરીથી પૂછ્યું, સંકોચ રાખ્યા વગર જે પણ હોય તે કહો. કહ્યું, મારા પિતાને નહીં પણ આપના સસરાને ત્યાં યજ્ઞ છે. બરોબર, મારી બધી બહેનો આવી હશે પણ આપણે ત્યાં યજ્ઞની અંદર જઈએ. અને જ્યાં આ વાત મૂકી ત્યારે મહાદેવે કહ્યું કે આપણને આમંત્રણ નથી, આપણે ન જવાય. માં સતીએ તર્ક કર્યો, પ્રજાપતસ્તે સ્વસુરસ્ય સાંપ્રતમ નિર્યાપિતો યજ્ઞ મહોત્સવઃ કિલ વયં ચ તત્રાભિસરામ વામતે યદ્યર્થિતામિ વિબુધા વ્રજંતી. વિબુધાઃ દેવતાઃ, દેવતાઓ જઈ રહ્યા છે. દેવી તમને ખબર નથી, તમારા પિતાએ મને બધા યજ્ઞોમાંથી દૂર કર્યો છે અને નિમંત્રણ વગર જઈએ, અપમાન થાય એના કરતા ન જવું સારું. માં સતીએ તર્ક કર્યો, પિતાને ત્યાં, ગુરુને ત્યાં, મિત્રને ત્યાં, અહીંયા આમંત્રણ હોય કે ન હોય, જતું રહેવાય. એ બધી વાત સાચી, પણ દેવી કોઈ અપમાન કરવા માટે આવું કાર્ય કરતો હોય તો ત્યાં જવાય નહીં. માં સતી ખૂબ તર્ક કરે છે. પછી કહેવા લાગી, મારી બધી બહેનો આવી હશે, હું ક્યારેય મળી નથી, મને જવા દો. ભગવાન મહાદેવે કહ્યું, જવું હોય તો આપ જાઓ, પણ તમારું કલ્યાણ ત્યાં નહીં થાય. યદિ વિરજિષ્યતિ વિહાય મદ્વચઃ ભદ્રમ ભવત્યા ન તતો ભવિષ્ય. સંભા જ્યાં માં સતીને કહ્યું કે જવું હોય તો આપ જાઓ. સતી ઘડીક ચાલે, ઘડીક પાછા આવે. નિર્વિશતી દ્વિધા સસા, દ્વિધામાં પડી ગયા કે હું જઈશ ને મહાદેવને ખોટું લાગશે તો. એના કરતા મારા મહાદેવ તો ભોળા છે, લાવને રીઝાવું, હમણાં રીઝી જશે ને હમણાં હા પાડી દેશે. મહાદેવ આંખો બંધ કરી બેસી ગયા, પણ સતીને હવે પિતાનું ઘર સાંભળ્યું છે. શું કામ? દીકરી છે. જ્યાં મહાદેવે આખી ઘટના કહી, એને થયું કે સસરા અને જમાઈ વચ્ચે તો આવી વાતો ચાલે, એમાં થોડાક સંબંધ પૂરા કરાય. લાવ હું જાઉં તો ખરી, હું બધું હમણાં હરખું કરીને આવીશ. અને માં સતી મહાદેવના ચરણોમાં નમસ્કાર નિવેદિત કરી નીકળ્યા છે કૈલાશ બાજુ. મહાદેવે આંખો ખોલી, નંદીને કીધું કે નંદી જાઓ, એમના દર્પણ, એમનો કંદૂક, જે પણ સામગ્રી છે એ બધી સાથે લઈને જાઓ અને એમને સન્માનપૂર્વક પિતાના સ્થાન સુધી પહોંચાડો. નંદી ઉપર સવાર થઈ માં સતી ચાલ્યા છે દક્ષના યજ્ઞમાં જવા. જ્યાં યજ્ઞમાં પહોંચ્યા, દક્ષે કઈ રાખેલું, સતી અથવા મહાદેવ કોઈ પણ આવે, કોઈ એમની સાથે વાતચીત ન કરે, કોઈ બોલાવતું નથી. બહેનો કટાક્ષની વાતો કરે છે. દુખિત થયા, મારા મહાદેવ મને ના પાડતા હતા, હું ન આવી હોત તો સારું હતું. પણ છેલ્લે શોધતા શોધતા માં પાસે ગયા છે. માએ દીકરીના માથા ઉપર હાથ મૂક્યો. સતીએ પૂછ્યું, માં આ મારા બાપાને શું થયું છે? બેટા, તારા બાપાની બુદ્ધિ ફરી છે, નહીતર આમ ન હોય જે મહાદેવનું કોઈ નામ લે તોય કલ્યાણ થઈ જાય, એની સાથે દ્વેષ કરવા ગયા છે. પણ તું ચિંતા ન કરીશ, બધું સરખું થઈ જશે. માં સતીએ પોતાના ચરણ આગળ ચલાવ્યા. યજ્ઞશાળા બાજુમાં પ્રયાણ કરવા લાગ્યા. અને જ્યાં યજ્ઞશાળાની અંદર પહોંચ્યા છે, મહાદેવનું આસન ક્યાંય જોયું નથી, મહાદેવનો ભાગ ક્યાંય જોયો નહીં. એ આવેલા દેવતાઓને જ્યાં જોયા, સામે એક એક દેવતાઓ પોતાનો ભાગ લે છે. મહાદેવ પોતાના પતિનું, પોતાના સ્વામીનું સ્થાન જ્યાં ન જોયું, એટલે હવે માં સતી કોપિત થયા. દક્ષને કહ્યું, હે પિતા,
આ જેના દ્વારા તમારા અને મા દ્વારા મને આ શરીર મળ્યું છે, આ શરીર હવે મારે રાખવું નથી, કારણ કે હું પાછી હવે કૈલાશ જાઉં અને મને મહાદેવ એમ કે આવો દાક્ષાયણી અને એ સંબોધનથી સન્માનિત કરે તો હવે હું એ સંબોધન સાંભળી નહીં શકું, કારણ કે તમે મારા પતિનો દ્વેષ કરો. સસરાના ઘરની અંદર દીકરીના પિતાનું, ભાઈનું, કોઈનું એ દીકરી અવળું ન સાંભળી શકે. પછી સામે કોણ છે એ જોવે નહીં. અને માના ઘરની અંદર સસરાનું, પતિનું એ દીકરી અવળું ન સાંભળી શકે. માં સતીએ આસન લગાવ્યું યજ્ઞશાળાની અંદર. દક્ષ તો એકદમ મુગ્ધ થઈને બેઠો છે, અભિમાની છે. અને માં સતીએ પોતાના દક્ષિણાંગુષ્ઠમાંથી યોગાગ્નિ પ્રગટ કર્યો અને એ પીળી પહેરેલી સાડી આજ અગ્નિની અંદર બળબડ કરીને ભળવા લાગી. માં સતીનું શરીર ત્યાં અગ્નિમાં બળવા લાગ્યું. આવેલા નંદીગણો દોડ્યા. ભૃગુ ઋષિએ દક્ષિણાગ્નિની અંદર મંત્રો દ્વારા આહુતિઓ આપી. એમાંથી દેવતાઓ પ્રગટ કર્યા. આ નંદી આદિ ગણોને મારવા માટે દોડ્યા. હજી તો નંદી કંઈ કરે સમજે એ પહેલા તો પેલા ગણો આવીને એકબીજાને મારવા લાગ્યા. અને ત્યાં નારદજી પહોંચ્યા કૈલાશ ઉપર. કૈલાશમાં જઈ મહાદેવ સમાધિમાં બેઠેલા, અને એ સમાધિમાં બેઠેલા મહાદેવ પાસે જઈ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતન નમામીની બદલે જ્યાં રહિતન નમામી. ભગવાન મહાદેવની આંખો ખુલી. શું બોલો છો નારદ? તો કે હા, દક્ષના યજ્ઞની અંદર માં સતીએ પોતાનો દેહ બાળ્યો અને મહાદેવ ઊભા થયા. એ કૈલાશની ગિરિકંદરા ઉપર પોતાની જટા છોડીને એમાંથી એક જટા ફેંકી એમાંથી વીરભદ્રને ઉત્પન્ન કર્યું. વીરભદ્ર ઊભો થઈ મહાદેવ પાસે આજ્ઞા માંગી. બોલો પ્રભુ, શું કરું? સદક્ષમ યજ્ઞમ જહી જા, દક્ષ સાથે યજ્ઞનો વિધ્વંસ કર. અને વીરભદ્ર ઉપડ્યા પોતાની સાથે. અને હજી ઋષિઓ તો આહુતિઓ આપે, બ્રાહ્મણો આહુતિના મંત્ર બળે ત્યાં તો ધૂળની ડમરીઓ ઉડળવા લાગી. વિચાર કર્યો કે હજી તો આ સમય નથી થયો પ્રલયનો, ને આવી ધૂળની ડમરીઓ ચડી છે, થવા શું બેઠું છે? હજી તો ચોર લૂંટારાઓનું સામ્રાજ્ય નથી, કારણ કે હજી પ્રાચીન બરહી જેવો ઉગ્ર દંડ દેવા વાળો બેઠો છે. અને હજી કાંઈ વિચારે એ જ સમયે યજ્ઞશાળાની અંદર વીરભદ્ર આવીને ઉભા રહી ગયા. સાથી નથી. વિષ્ણુ અહીંયા નારાયણ હતા, પૂછ્યું દેવતાઓને, તો કે ના, એ તો ક્યાંય નહોતા દેખાતા. તો કે જ્યાં વ્યાપક દ્રષ્ટિ ન હોય. અને મહાદેવ હતા તો કે ના, એને તો નિમંત્રણ જ નહોતું. તો કે જ્યાં કલ્યાણ કરવાની ભાવનાથી કાર્ય ન થતું હોય એ ઇન્દ્ર યજ્ઞ નથી, એ યજ્ઞનું નાટક છે. અને અહીંયા આવા જ પ્રસાદ પ્રાપ્ત થાય. મહારાજ, હવે યજ્ઞને પૂરો કરાવો, યજ્ઞ અધૂરો છે, દક્ષનું મૃત્યુ થયું છે, અમે આપની ક્ષમા માંગીએ છીએ, અમને ક્ષમા કરી દો. બ્રહ્માજીએ કીધું કે જેની ભૂલ એની માફી. અને આ જીવનમાં યાદ રાખવાનું, આપણે ભૂલ કોકની કરીએ, માણાની, કોકને હેરાન પરેશાન કરીએ, અને પછી ઘરમાં આવીને દીવા કરીએ કે મેં આની ભૂલ કરી નાખી, મેં આને હેરાન કર્યો, મેં આને રોવડાવ્યો. પહેલા જેની ભૂલ કરીએ એની જ માફી માંગો એટલે વાત પૂરી. બ્રહ્માજીએ કહ્યું જેની ભૂલ કરી છે એના શરણમાં જાઓ, એ માફ કરશે. ઇન્દ્ર કે અમને તો બીક લાગે મહાદેવ પાસે જતા. બ્રહ્માજીએ કહ્યું હું સાથે આવું છું, આવો આપણે કૈલાશ બાજુ જઈએ. અને મહાદેવ પાસે બ્રહ્મા ઇન્દ્રાદિક દેવતાઓને લઈને આવ્યા છે. અને જ્યાં કૈલાશ પહોંચ્યા ત્યાં તો મહાદેવજી તો બ્રહ્મોપદેશ કરતા હતા. એ સમય હજી થોડી વાર પહેલા ક્રોધમાં હતા અને અત્યારે ક્રોધ શાંત. મારા ગુરુદેવ સમજાવે, સંતોનો, મહાપુરુષોનો ક્રોધ કેવો હોય તો કે પેલી લાકડી હોય ને, એ પાણીના તળાવમાં મારો અને પાછી લાકડી ઊભી કરો તો એ તળાવમાં નિશાની રહે પાણીમાં. લાકડી હજી તો ઊભી ન થાય એ પહેલા તો પાણી સ્થિર થઈ જાય. બસ મહાપુરુષોનો ક્રોધ પણ આવો હોય. મહાદેવ બ્રહ્મોપદેશ કરે છે અને જ્યાં બ્રહ્માને આવતા જોયા, ઊભા થયા, સ્વાગત કર્યું છે. બ્રહ્માજીએ વિનંતી કરી, પ્રભુ આ બધા દેવતાઓથી અપરાધ થયો છે, એના અપરાધને ક્ષમા કરો. ત્યારે મહાદેવ અહીંયા બહુ સરસ બોલ્યા છે.
નાગમ પ્રજેશ બાલાના વર્ણયે નાનુચિંતયે. હે પ્રજેશ, હે પ્રજાપતિ બ્રહ્મા, આ ઇન્દ્ર, યમ, કુબેર, વરુણ આ બધા તો મારા દીકરાઓ, મારા સંતાનો છે. બાલાના, હું આના અપરાધને, આમના પાપને હું વર્ણવતોય નથી કોઈની પાસે, અને ન તો હું આનું કોઈ દી ચિંતન કરું છું. મહાદેવ માંથી આ જ ગુણો શીખવાના.